હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ મમરાના લાડુ. ફક્ત 5 થી 7 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે અને બનાવવા ખૂબ જ સહેલા છે. તેના માટે અહીંયા એક જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે. તેમાં આપણે મમરાને ડ્રાય રોસ્ટ કરી લેવાના છે. આપણે તેને સતત હલાવતા રહેવાના છે. ફક્ત 1 થી 2 મિનિટ માટે જ આ પ્રોસેસ કરવાની છે, જેથી કરીને આપણા મમરાના લાડુ છે તે એકદમ સરસ ક્રિસ્પી બને. હવે આપણે મમરાને હાથમાં લઈ અને ચેક કરી લેશું. તમે જોઈ શકો છો કે જરા એવું પ્રેસ કરતાં જ તે તરત તૂટી જાય છે અને એકદમ આપણા લાડુ ક્રિસ્પી બનશે. ત્યાર પછી તે જ કઢાઈમાં આપણે 1 વાટકી જેટલો ગોળ એડ કરવાનો છે. અહીંયા તમારે જો માપનો ખ્યાલ ન આવતો હોય તો 1 વાટકી ગોળ હોય તો સામે 3 વાટકી જેટલા મમરા લેવા. આ માપ છે તે પરફેક્ટ છે. આ માપથી તમે લાડુ બનાવશો તો તમારા લાડુ પણ ખૂબ જ સરસ બનશે. આપણે બધો જ ગોળ સરખી રીતે મેલ્ટ થાય ત્યાં સુધી સતત હલાવતા રહેવાનું છે અને ગોળમાં ગાંગડી ન રહે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે ગોળનો પાયો નથી લેવાનો, આપણે ખાલી તેને મેલ્ટ જ કરવાનો છે. મેલ્ટ થઈ જાય પછી થોડી વાર પછી તરત જ મમરા એમાં એડ કરી દેવાના અને મમરા એડ કરી અને આ પ્રોસેસ આપણે ફટાફટ કરવાની છે. બધું જ મિશ્રણ આપણું થીક ન થાય તે પહેલાં તેને હલાવતા જ રહેવાનું છે. અને બધા જ મમરા ગોળ સાથે સરસ ભળી ગયા છે. હવે તેના લાડુ વાળવા માટે આવી રીતે હથેળીમાં થોડું એવું પાણી લગાવી લેવાનું છે, જેથી હજી ગરમ હોય તો આપણી હથેળી દાઝે નહીં અને આપણું લાડુ ખૂબ જ સરસ વળે. ત્યાર પછી હથેળીમાં આવી રીતે થોડું મિશ્રણ લઈ લેશું અને ગોળ લાડુ વાળી લેશું. આવી જ રીતે આપણે બધા જ લાડુ વાળી અને તૈયાર કરી લેશું. તમે પણ આવી રીતે જરૂરથી બનાવજો. ખૂબ જ સરસ તમારા પણ લાડુ બનીને તૈયાર થઈ જશે. અને જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો. આવજો.